તમને પછી રાતે કયા પણ કરો છો બધું? કે સંપૂર્ણ વિધિ નથી કરતા પણ થોડી થોડી કરે છે. હા એમ નહીં, રાતે મેં કહ્યું હતું ધ્યાન રાખવાનું કહ્યું. દરરોજ કરો છો કે નહીં? હું શુદ્ધાત્મા છું એ લક્ષ બેઠું છે તમે ભૂલાતું જ નથી. ભૂલાતું નથી, બોલાય છે, નથી ભૂલાતું. ના એટલે પણ રાતે ઊંઘમાંથી જાગો તો એમ આવે એમ મરે આવે આમ નામ થાય સંકેત કહેવાય. શું કહેવાય? પેલા સવારના અમે ઉઠીએ તો નવકાર સાહેબ સંકેત કહેવાય. હાજર થઈ ગયું. આ બધા નિરંતર 24 કલાક રહેશે એનું કારણ આ છે. આ નામ જ આ મુક્તિ, અહીં બેઠા મુક્તિ. હવે સમાધિ કાયમ સમાધિ રે એનું નામ વિતરાગ નું વિજ્ઞાન. શું કહ્યું? અહીં ઘેર બેઠા મોક્ષ મળતો શું કામ છે? હવે છે લગભગ હોય છોકરાઓને આપેલું છે બ્રહ્મચર્ય વ્રત, મન વચન કાયા બ્રહ્મચર્ય. એવું બ્રહ્મચર્ય વ્રત વર્લ્ડમાં હોય નહીં છે. લોકો વચન અને કાર્યથી પાડી શકે. શેનાથી પાડી શકે? મનથી ના પાડી. આ સાધ્વીજીઓ છે ને, જે સાધ્વીજીઓ એમને જ્ઞાન આપવું પડે મારે. વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. આ ક્રમિક કહેવાય છે. ક્રમિક કહેવાય છે. કેવું કહેવાય છે? ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આપ પરિગ્રહ ઓછા કરતા જાઓ અને પગથિયા ચડતા જાઓ. અને આ લિફ્ટ માર્ગ છે. પગથિયા નહીં. આમાં પગથિયા ચડી થાકી તો લોકો એક માણસ ને સંકેત બોલતો નહીં. હિન્દુસ્તાનમાં કઈ કોઈ સંકેત ના થાય જ્ઞાન કામનું શું? એ તમને એમને શું તારું નામ શું? જ્યોતિ. 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 તું જ્યોતિ છું કે શુદ્ધાત્મા છું? શુદ્ધાત્મા તો તું શુદ્ધાત્મા છું એ તારા લક્ષ્મણ રહે. તું શુદ્ધાત્મા છું તારા લક્ષ્મણ રહે એ તારા ધ્યાનમાં શુદ્ધાત્મા છું એ ધ્યાનમાં રહે એ શુક્લ ધ્યાન છે. શું છે? અને શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે. આ તમને મોક્ષ તમારો થઈ જ ગયેલો છે. તમારે કર્મના ઉદય છે તો તમે ત્યાં મહાસત્ય તરીકે જશો તો ત્યાં આગળ લોકોને લાભ થશે. આપડે તો એક જ શરત એટલી છે મહાવીર ની પાઠ દીપાડજો. શું કહ્યું? મહાવીર ની પાઠ દીપાડજો એટલી શરત આપડે તો છે. કેટલી શરત છે? મહાવીર નો પાઠ વિતરાગ શાસન દીપાવન એ વાંચ્યું હતું ને? મહાવીર ની પાઠ વાળું લાય. ઓમ પરમેશ્વરી ને પંચ પરમેશ્વરી નો ફરક પૂછે છે. ઓમ પરમેશ્વરી ને દાદા ભગવાન ની સાક્ષી ઓમ પરમેશ્વરી ભગવાન તો નમસ્કાર કરીએ છીએ. પંચ પરમેશ્વરી ભગવાન પંચ પરમેશ્વરી હજુ થયા નથી. હજુ થવાના માટે તૈયારી થઈ રહી છે. 5% ઓછા હોય ને 5% 95% હોય તો એને કાઢી નખાય નહીં. ઓમ પરમેશ્વરી પૂરા હોય 100% થાય એટલે પંચ પરમેશ્વરી. પેલા બધા કાઢી નખાય નહીં. એ દર્શન કરવા જેવા છે. શું છે? પંચ પરમેશ્વરીમાં કોણ આવે? પંચ પરમેશ્વરી થયા જ નથી. પંચ પરમેશ્વરીમાં કોણ આવે? 5 નવકાર મંત્ર છે. પાંચ આવે ને અરિહંત સિદ્ધ ઉપાધ્યાય પાઠ દીપાવડાવવાની ચર્ચા કરી છે. શું કહ્યું? અત્યારે મહાવીર ની પાઠ ને આ દશા થઈ છે
એટલે એમાં કઈ લોકોનો દોષ નથી, કોઈનો મહારાજનો દોષ નથી, સાધુઓનો દોષ નથી, કે પબ્લિકનો દોષ નથી. ભગવાન મહાવીરે જ કહેલું છે. મહાવીર ભગવાનને ગૌતમ સ્વામીએ પૂછ્યું કે હવે શું થશે, હવે આ કાળ આવી રહ્યો છે તો શું થશે? વંક જડાય પછી માં કે છે વાંકા ને જડ થશે કે છે. બધા શું કે છે? ભગવાન લોકો સાધુ આચાર્યમાં ભગવાન વાત જૂઠી પડશે કઈ બધા એવું થાય કે છે, પણ ભગવાન ની વાત જૂઠી ના પડી. ભગવાન ની વાત શું થયું? સાચી પડી છે. સાચી જૂઠી પડી તો સારું પડે ને. વાંકા ને જડ બધું નથી. આત્માનું આત્માનો પડછાયો હજુ કોઈ સાંભળ્યો નથી. આત્મા પડછાયો જ જાણ્યો નથી. પડછાયો આત્માની વાત કરવી એ તો બધી વાત ખોટી, બધી વાતો ઊંધી વાતો હતી. આત્મા ને કસાય બે હાથે હોય નહીં. જો આત્મા છે તો કસાય નથી, કસાય તો આત્મા નથી. આત્માની વાતો કરવાની એ માર્ગ સાચો છે. મહાવીરનો માર્ગ ખોટો નથી. વિતરાગોનો માર્ગ સાચો છે. ક્રમિક માર્ગ એટલો બધો સુંદર છે. એ પછી આ બધું પામી રહે છે એટલે બસ ક્રમિક માર્ગ હું જ આપીશ લોકોને. એટલો સહેલો સરળ નથી. તો આ તો કોઈ પુનસારી છે તે જ લઈ જવાના. આ કઈ બધા કઈ લઈ જવાના મારા હાથનો સત્તા હું તો નિમિત્ત છું. શું છું? હું કોઈ સત્તાધારી નથી. 4 માર્કે તપાસ થયેલો છું. કેવો અગડારમાં 356 ઉપર છું. 308 બાવીર હતા. નપાસ થયો તો કામ લાગ્યા બધાને. શું થયું? એટલે અમારી શરત એટલી કે દાદા તમે બોલાશે જ નહીં, પણ જોડે જોડે આ તમારે છે તે એટલું કે આ લોકોનું કલ્યાણ કેમ થાય એટલું જ આપણે જોવાનું. પોતાનું કલ્યાણ સાથે પરનું કલ્યાણ. એટલે કસાય જ નથી. તમને ઓળખતા નથી. તમે ઓળખવું જોઈએ ને કસાય કોને કહેવાય છે. એ રવિવાર નહીં જરાય ના થાય. આટલો ના થાય. આટલો ના થાય. એ થાય છે ને, એ થાય છે ને તે તમને હજુ સમજણ નથી. એનું સમજો તમે સમજ પાડીશું. રવિવાર આવશો તો મજા આવશે. રવિવારે સમજ પાડીશું. તમારે અમારા શબ્દો નો અર્થ કરવા નહીં, તમારે જાતે ના કરવા. તમારે જાતે ના કરવા. બધા મુજબ ફોન અર્થ કહી બીજું થઈ જાય. એટલે જે શંકા પડે તે પૂછી થાય. રાગદ્વેષ ના થાય, કશું જ ના થાય. પૂછજો રવિવાર સમજ પાડી. ક્રોધ કોને કેવો તે સમજવું જોઈએ ને. અને જે કી શંકાઓ પ્રશ્નો હોય ને એ બધા લખી. ક્રોધ નું ફળ શું આવે? ના પાપ આવે. પૂર્ણ બંધાય. બધા કે ને પાપ બંધાય. બધા એમ જ કે ક્રોધ કરવાથી પાપ બંધાય. ક્રોધ થી તો પાપ જ બંધાય ને. એ તો એક છે ને. હવે એટલે એવું જગત માં કશું ભાન કશું હોય નહી. ક્રોધ માં કે પાપ જ બંધાય કે આપણે ગુરુ છે શિષ્ય ને વળતા હોય એ ક્રોધ નું શું ફળ મળે? એના પાછળ ભાવના હોવી જોઈએ ને. ક્રોધ ભાવના છે. ભાવના ઉપર આધાર છે ને. ક્રોધ કરે જો ગુરુ શિષ્ય ને વડે એના સારા માટે વધે છે, હિત માટે. ગુરુ ને શું ફળ મળે? એને સારું ફળ મળે. પાપ ના નહીં. ભાવના ઉપર આધાર છે. પાપ મળે ના, પણ ભાવના ઉપર જેવો ક્રોધ કરી એના પાછળ ભાવના. બાપ છોકરા પર ક્રોધ કરે તો પુણ્ય બંધાય. હિતકારી છે ને એના માટે. શું કહે છે? હિતકારી છે એટલે પુણ્ય બંધાય. પુણ્ય બંધાય. હિતકારી છે એટલે પુણ્ય બંધાય. સમજે તો ઉકેલા નહીં સમજે એમ કે છે. એ લોકો એમ જ કહે છે. અમે કહીએ છીએ કે ભાવના ઉપર આધાર છે. હા, અહીં તો ક્રોધ આવતો જ નથી, પણ તમને સમજણ નહીં પડતું. આગળ એ સમજણ હેલી વાત છે.
હે દાદા જ્ઞાન આપ્યું બધા દાદા એક બટન ક્ષણવારે પછી ક્રોધ માન માયા લોભ હોય નહીં. તમારે એટલું નક્કી બાજુ રાખવું કહેવાય નહીં. આ થાય છે તો આપણને સમજણ નથી પડતી. હું ફોડ ફોડ પાડી લઈશ. બધા જેટલી શંકા હોય ને બધી લખી લાવજો, યાદ કરી લખી લાવજો તો એક જમાડે બધું પતી મોક્ષ જ જાય. હોય. ફક્ત સમાધાન થઈ જાય ને કોઈ પછી અત્યારે ગાડી પાડી તમને પડી જાય. વિશ્વાસ ના આવે. અત્યારે જે આત્માનું જે સીધું સુખ આવવું જોઈએ તે ના આવે. એ તો હજી કારણ કે હોય ને અંદરનો કચરો નીકળે ત્યારે થાય ને પહેલું સુખ કયું કયું છે કે સંસારિક દુઃખનો અભાવ. અભાવ. દુઃખનો અભાવ. કે કોઈ આ જગતમાં કોઈ માણસ એવો ના હોય કે જેને સંસારિક દુઃખનો અભાવ હોય. શું હોય? સંસારિક દુઃખનો અભાવ. કે જેવું તેવું સુખ નથી. ચાલો છેલ્લું પદ બોલાવે એમ બેનર જવા દો. કહું છું આ કે જેની પાછળ હિંસા હોય. શું હોય? હિંસા હોય. હિંસા મનની મનથી હિંસા થાય. આ તમને ક્રોધ કરતી વખતે હિંસા થાય છે કે મનમાં કંટાળ ખરાબ લાગે છે? એટલે જે નિમિત્ત મળે તો જ્યાં ક્રોધ થાય તો શું લાગે? ખરાબ લાગે? હાલ લાગે? સારું ના લાગે. શું થાય મય? ત્યારે કરી છે નિમિત્ત મળે તો ત્યારે આવું બોલી કેમ થાય છે? આવું કેમ થાય? એવું થાય ને? હા એવું થાય. પછી તો એવું થાય છે. શા માટે બોલી નાખો? હા. મતલબ એ તો બોલાય જાય. એટલે આવું કેમ જે થાય છે એવું એ છે ને એ આત્મા જુદો પડેલો છે અને આ ક્રોધ આનું થાય છે, પૂતગલ નું થાય છે. ખબર પડે ને? એ ક્રોધ ના કહેવાય. ક્રોધ ક્યારે કહેવાય? પૂતગલ ના આત્મા બે ભેગા થઈને થાય ત્યારે ક્રોધ કહેવાય. એવું નથી. આ બહુ આગળ પછી પશ્ચાતાપ પણ થાય કે નહીં કરવું જોઈએ. હવે બીજી વાર પશ્ચાતાપ થાય. ક્રોધ કર્યા પછી પશ્ચાતાપ હા, થાય. તે એ પશ્ચાતાપ થાય છે. એનું કારણ શું છે કે અહિંસક ક્રોધ છે. આ કેવો છે? અહિંસક. અહિંસક ક્રોધ એ ક્રોધ ના કહેવાય. એને ગુસ્સો કહેવાય છે. શું કહેવાય છે? તને સમજ પડે ને? હા. તો આ એ ગુસ્સો કોઈને પર થાય તો એ પાછું જોડે જોડે મેં શરત એ કરી છે કે એવું એ કઈ છોડી દેવાનું નથી. ઓલું થઈ જાય. બીજા દિવસે ના, બે કલાક પછી તમારે કશું કરવાનું રહેતું નથી. તમને કર મળતું નથી. પણ અમારે દુઃખ થયું, અમારે દુઃખ થાય એવું પછી ખમાવી લઈએ એને પાછું. બસ એ ખમાવી લેવાનું. તો બીજા દિવસે એ જ દિવસે ખમાવી લઈએ. બસ બધું કાર્ય પૂરું થઈ જાય. ભણેલા છે ગુસ્સા અને ક્રોધનો તફાવત હા, શું? ગુસ્સાની. ભાઈ કે છે ગુસ્સા અને ક્રોધનો તફાવત શું? ગુસ્સામાં અને ક્રોધમાં તો બહુ તફાવત. બહુ તફાવત. ગુસ્સો પૌદ્ગલિક વસ્તુ છે. શું? પૌદ્ગલિક એટલે શું કે છે? એ તો આપણે વિઘસન થવાનું. આ સ્ટવ હરગાયેલ ગરમ ના થાય? બરાબર. હા, એવું. હા, બરાબર. શું? એ ઓલી છે. સમજ્યો. એ રીતે આ ગરમ થાય હા. પૂતગલ. બરાબર. શું? હા, સમજો ને? બરાબર. એના બીજા સાધનો બધા સંજોગો મળ્યા બરાબર. એ ગરમ ગરમ થઈ જાય. જાય. બરાબર. અને અને પેલો ક્રોધ તો ક્યારેક હમાન બાળી દે અને પોતે બળે. હા, પોતે બળે ને આમને બાળી. બરાબર. પોતે બળે પાછો. પોતે બળે. It depends. એટલે આ છે તે પૂતગલ છે તે પૂતગલ એનો જે આ પૂતગલ ડિસ્ચાર્જ પૂતગલ છે. શું છે? Discharge. હા. અને પેલું ક્રોધ એ ચાર્જ છે અને આ ગુસ્સો એ ડિસ્ચાર્જ છે. બરાબર. હમ. હા. અહિંસક. ક્રોધથી હાનિ થાય ને, હા. ક્રોધથી હાનિ ક્રોધથી હાનિ થાય. પેલા બીજાને બાળાને આપણે ભરીએ. હા, હા. એટલે હાનિ થાય ને. હા. એ કે ક્રોધથી હાનિ થાય. ચાર્જ થાય એટલે કર્મ જ બંધ થાય ને. હા. અને આ છે તે ગુસ્સો ડિસ્ચાર્જ વસ્તુ છે. એટલે તમને ચાર્જ કર્મ બંધાય નહીં એટલી જગ્યા આપેલી છે. આ બધાને કર્મ ના બંધાય એવી જગ્યા. કર્મ જ બંધાય નહીં. તમે ગમે ત્યાં ફરો, રખડો, ખાઓ, ગમે તે પીવો, કરો, કર્મ ના બંધાય. એવું સ્ટેજ આપેલું તમને હવે સમજણ પડે તો પણ એનો દુરુપયોગ કરશો તમને નુકસાન થશે. હા. જોડે અમે કહ્યું છે, જોડે દુરુપયોગ કરવો શું નુકસાન થાય તે આખા જગતે વિષયોને વિષ કહ્યું છે. શું કહ્યું છે? વિશ્વને વિષ કર્યું. વિષયને શું કહ્યું છે? 20 રૂપિયા. વિષયને શું કહ્યું છે? બધા શાસ્ત્ર વાળે હા, છે. હા. તો પછી બધા વિષય વગરના બ્રહ્મચારી કેટલા હશે બાર આ દુનિયામાં? અલ્પ. વિષય વગેરે એ તો 15,000 હોય, 15,000 હોય, 25,000 હોય. બરાબર. પણ તો 4.5 અબજ ને અબજ માણસો વિષ પીયા કરે છે. હા, હા. એટલે આ લોકો મનમાં કંટાળે છે કે આપણે સંસારી છીએ, આપણાથી કશું થાય નહીં, આપણે ભય નહીં, આપણે સંસારી છીએ ઉદ્વેગ થાય છે. એમ કરીને અધોગતિ નોતરે છે લોકો. શું થાય?
મેં તેટલા માટે મેં પુસ્તકમાં લખ્યું વિષો વિષ નથી. શું લખ્યું? શું લખ્યું? વિષયો વિષ નથી. એ કેવી રીતે થાય? વિષયમાં નિડરતા એવી છે. શું છે? નિડરતા. વિષયો વિષ નથી, વિષયોમાં નિડરતા એવી છે. ઘણું પ્રશ્નમાં. હા, વિષયમાં નિડરતા. કેવી રીતે? એટલે નિડરતા તો નિડરતા એટલે કેવી રીતે પૂછે છે? હે નિડરતા એટલે કેવી રીતે? એટલે પેલા બેન પૂછે છે આસક્તિ એટલે શું? તમને તાવ આવે તો દવા પીવો. બરાબર. એમને દવા પીવો. દવા સરસ સરસ સ્વાદિષ્ટ લાગતી હોય, હા સ્વાદિષ્ટ દવા હોય હા હા તો પણ દવા તમને ક્યારે પીવાની? કે તાવ આવ્યો તો પીજો, હા, તાવ ના આવ્યો ને ના પીજો. બરાબર. એ તાવ આવ્યો ને ના આવ્યો ને પીવો એ નિડરતા કહેવાય. શું કહેવાય? રોજ રોજ સમજવાથી બંધ થાય. તાવ આવે ને ના પીવો તો નિડરતા કહેવાય. બરાબર. તાવ આવ્યો ને પીવો તેને જોખમદારી મેં લીધેલી જ છે કે આ બૈરા છોકરા હાથે મોક્ષ ના માટે મેં એને સીધો મોક્ષ નહીં, એક અવતારી પદ છે. આ શું છે? એક અવતાર પર કઈ નહીં, સીધું જ મોક્ષ જવાતો એવું. આ વિતરાગોની વાત તદ્દન સાચી છે. તને સમજ પડે ને? હા હા આ એક અવતારી પદ છે. આ એક અવતારી. સારી. પણ તાવ ના આવ્યો હોય ને પી પી કરે, દવા હારી હોય તો પી પી કરે ને. મરી ગયા પછી. તાવ ના આવે ને દવા પીએ તો વિષ થાય ને. એટલે આ જે સંસારીઓના જે મનમાં જે હતું હા હા એમાં મનમાં નીકળી ગયું ભાઈ કે સાલો સંસાર કે ગ્રહસ્થ બેવ સંસારી જ છે. હા હા ત્યાગી લિંગ હો ગ્રહસ્થ લિંગ હો બેવ સંસારી જ છે. બરાબર. ભગવાને શું કહ્યું કે જીવોના બે ભેદ પાડ્યા, સંસારી એ સિદ્ધ. એક સંસારી હા હા અને એક સિદ્ધ. હા બસ સિદ્ધ ભગવાન તો છે, હા હા ના સંસારી બે ભેદ પાડ્યા છે. બધા સંસારી. આ ભેદમાં છે આ સંસારીમાં આ ગ્રહસ્થી અને ત્યાગી. બધા સંસારી. પેલા ત્યાગી છે તે ત્યાગનો અહંકાર કર્યા કરે છે, ગ્રહસ્થી ગ્રહણ કરવાનો અહંકાર કર્યા કરે છે. બે અહંકારી છે. શું છે? તફાવત નથી બે વચ્ચે કોઈ. હા, તફાવત નથી બે વચ્ચે કોઈ. તફાવત નથી બે વચ્ચે કોઈ. બે વચ્ચે તફાવત નથી. તફાવત નથી એવું આપડે ના કહેવાય. એવું એવું એમ ના એવું તદ્દન એટલું બધું ના કાઢી નખાય એ લોકોને. હા પણ એ જે મનમાં ખોંડ ખાય છે કે અમારે મોક્ષ થાય આ લોકો ના થાય એવું ખોંડ ખાતા હતા. હા હા તેથી મારા સાધુ આજ કેવું પડે, સાધુ નું પુસ્તકો પહોંચી ગયા છે હા હા કે સંસારી નો મોક્ષ થાય શકે છે. શું કહ્યું? શરીરનો મોક્ષ થાય છે. આપે છે ને કેટલા બધા માણસ પુસ્તકો ઘણા પછી સાધુ પછી મોક્ષ ને સંસાર ને શું લેવા છે? માણી માણો ગયા ને સંસાર ને મોક્ષ ને શું લેવા દેવા છે? પોતાની માણી તમે તોડવી પડે. પોતે પોતાની માણી તોડે તો ત્યાં નહીં એમ કઈ તોડી. અરે મેં તો એટલે બધી કહ્યું ફરી પાડ્યું હોય તો મને પૂછીને પાણી દે. શું કહ્યું? હું પૂછજે પણ મારી આજ્ઞા લે. મારી આજ્ઞા જોખમદારી મારી ને હા બરાબર. તમારે શું જોખમદારી? પણ દવા આવી ના પીછા. દવા છે દવા સારી લાગે છે માટે તાવ આવતા જરૂર. તમને કેમ લાગે છે? તારી વાત સાચી લાગે છે. હા પણ બિલકુલ એક કામ ના બંધાય એની ગેરંટી આપીએ. છોકરા સ્ત્રીઓ સાથે જમવાની શાની બાધા આપી છે? જમવાની શાની બાધા આપી? કશું સારી રીતે ખાજો. કયું રસ રોટલી સારી રીતે ખાજો નિરાંતે. એને તમે એમ કહો કે ભોગવવો. એને કોને કે એનો અર્થ એવો થાય કે ભોગવવું બધું બરાબર. એનો અર્થ એ એમ કે છે કે બધું ભોગવવું નહીં એટલે બધું ભોગવે તાર શું ના ભોગવવું? પણ એ આજે ગેરસમજૂતી એની થઈ ના છે. પણ કરવું શું ભોગવવું કે ના ભોગવવું? ભોગવીએ તો છે જ. ભોગવવું કે એવું તમારા સો તમે આપો. હા હું એ જ ના પણ કરવું જોઈએ શું? ભોગવવું કે ના ભોગવવું? હવે શું કરવું જોઈએ? શું ભોગવવું જોઈએ. ભોગવવું જોઈએ? શા માટે ના ભોગવતા? અણસમજ ને આ અણસમજ કોને કે અણસમજ રીતે લોકો એમ માને છે કે નથી ભોગવતા. આ અણસમજથી નથી ભોગવતા. એવું માને છે. આ લોકો અણસમજથી નથી ભોગવતા એવું એ લોકો એવું માને છે. તો પછી આ
આ બીડી પીતા હોય તમે ના પીતા હોય તો તમે નથી ભોગવતા, અને આ ભોગવે છે બીડી તમે નથી ભોગવતા. પ્રકૃતિમાં નથી. આ ત્યાગીઓ ત્યાગ કરે છે પ્રકૃતિમાં નથી. એને એક મહિનો તેને બૈરી જોડે રાખો, 3 દાડા નાઈ જશે. એ ખોંડિયાઓ ચાલીઓ 3 દાડા ના સહન થાય નથી. પ્રકૃતિમાં નથી. સંસારમાં સંસાર થયો, સંસાર વગર મોક્ષ થયેલો જ નહીં કોઈનો. મહાવીર ભગવાન ને 30 વર્ષે છોડી થયા પછી સેવણ પડેલું. સંસાર બાધક નથી. વાત બધી કોઈ મહારાજ સતત ચા પીતા હોય, કોઈ ના પીતા હોય, પેલો ના પીતા હોય ત્યારે મનમાં કે જો બે ચા છોડ્યો કે એટલે મત ત્યાં શું છોડ્યું તારા બાપ નું લેવા માટે સાધુ કયો આ જ્ઞાન લીધા પછી એમ કે પેલા લોકોને મારે તમારું કામ નથી, મને તો મારી જોઈતી વસ્તુ મળી ગઈ, હું મારી મેં રોટલા માગી રહી છે. આ હતા મહારાજ એવા એટલે પણ તે પછી તોય પણ ગુંચાય ને ગુંચારો થાય. મહારાજ બહુ સારા થાય આવે નહીં તો કેમ ના. બરાબર છે. તમે પ્રકૃતિ નો દાખલો આપ્યો હમણાં, એક વાર બેસી જાય તો તમારો અહમ નીકળી જાય. એક છોડવાનો અહંકાર કરે છે અને ગ્રહણ કરવાનો અહંકાર કરે છે. બંને અહંકારીઓ ભગવાન ચાલશે. એ મહારાજ ને એ જ કહ્યું હતું. અમદાવાદ ભેગા થયેલા ત્યારે 4 વર્ષ પહેલા એ મહારાજ અમદાવાદ ભેગા થયેલા. એક તું ઊંચે જજે ને હું નીચે જવું કે ચાલ કે તું આમ કરું છું એટલે તું ઊંચે ચડજે, હું આમ કરું છું એટલે નીચે જઈશ. આપડે શું કરે છે? અહંકાર કરે છે એટલે નીચે પડે ને. મહારાજો પછી કહ્યું કે મહારાજ જે કરે છે મહાવીર ચૂકતા હતા. બરાબર. તો કારણ કે નિયમ કેવો છે કે તમે મને જે કરો મારી વાંખ કામ હોય અને તમે કરી ગયા તો મને લૂંટી ગયા. પણ હું સહેજ પણ દેખી ગયો હોય તમે મને કરી દઉં, હું તમને લૂંટવા દઉં નહીં. હું તરત કરું. સમજે ભાઈ ને? આ તો લૂંટવા દે બિચારા, એવા ભોળા છે ને ભલા છે, બધા લૂંટવા દે છે. લૂંટી થાય. સમજાય તમને? વિનય કોણ નામ કેવાય? અરે સહેજ હું આમ તો આમ જયારે મારે જોવામાં આવી ગયો હોય ને તો હું છોડું નહીં તમને. ને ખાસ અડચણમાં હોય તારે જરા છોડી દઈએ. જરા તો એક હાથ તો ઊંચો કરીએ, બીજા હાથે ના થાય હોય. પણ એટલે ત્યાં આગળ મહારાજે એમની મેરે જાતે નીચે બેસી ગયા. પાછી મહારાજ મેં કોનું થાય મારા ઉપર બે જાવ કહ્યું ના તમે બેઠા છો જ્ઞાની પુરુષ નીચે બેઠા છે, હું ઉપર ના બેહું કે આ જ મહારાજ. મહારાજ આટલો જ તમારા વિનય મોક્ષે લઈ જશે, મત બે જાવ ઉપર. ના બેઠા પણ શું છે મેં કહું આટલો બધો શાસ્ત્ર વાંચ્યા બધું શું થયું આ કે છે? શાસ્ત્ર બધા બહુ વાંચ્યા કશું પરિણામ પામતું નથી. શું કારણ? મારા શાસ્ત્રો નો કેપ ચડ્યો છે. બોટલ પીએ તો કેપ ચડે, એક આ કેપ ચડે. બહુ કેપ ચડ્યો કે છે. તો કેફી પૈસા નહીં દેતા, કોઈ બાપ હોય પૈસા કોઈ જગ્યા તો એડમિટ જ નથી કરતું કરી. પણ હું આ ક્રિયા કરું છું, ક્રિયા
મહાવીરની કહેલી ક્રિયા નહીં, મહાવીરની કહેલી ક્રિયા કેફને ઉતારનારી છે. કેવી છે? કેફને ઉતારનારી. કેફને ઉતારનારી. આટલું બધું ભૂલ્યા છે. આખું ભીત ભૂલ્યા. તમારો મોક્ષ થાય છે પણ આ તમે નીચે બેસી જાય ફરી 4 ફેર ની ભેગા થયા કુદરતી રીતે મોક્ષ થઈ જવાના. કારણ કે કેવું સુંદર જ્ઞાન આપ્યું છે નહીં? બહુ સરસ. અને એ વાતો કરે ને તો એક શબ્દ બોલે પણ બધાને અમને બહુ ફીટ બેસી. મેળ પાડતો આ તો શું થાય છે કે મેં ત્યાગ કર્યો. શાનો ત્યાગ કર્યો? ત્યાગ બૈરી છોકરાનો, ઘર બહારનો, લાખો રૂપિયાનો ઘરનો. ત્યાં શાનો ત્યાગ કર્યો? સંદાસ જવાની શક્તિ નહીં ને. વર્લ્ડમાં કોઈ માણસ એવો પાક્યો નથી જેને સંદાસ જવાની પોતાની શક્તિ હોય. કુદરતી કામ. આમ કરું તેમ કરું, આ ત્યાગ કરું, ફલાણું ત્યાગ કરું, નકામો ગાડીઓ ગાલો વગર તમને સમજાય વગર. ત્યાગ ન કરો. મારો ત્યાગ થતો નથી. કૃપાળદેવ શું કે ત્યાગ થતો નથી? શું શાના માટે આ બધું? બેન પૂછે છે સહજ ત્યાગ થતો હોય તો કરવો કે નહીં? પોતાની મેળે ઈચ્છા થતી હોય તો પોતાની મેળે ભાવ ત્યાગ કરવાનો થતો હોય તો કરવો કે નહીં? એમના વ્રત કહેવાય, ત્યાગ નહીં. વ્રત કરાય. મહાવ્રત કોને કહેવાય? એમને સહેજાય સહેજ થતું હોય તો જ. આ 5 મહાવ્રત થી હું છું. જો તમને ખબર પડતી હોય તો 5 મહાવ્રત થી સંપૂર્ણ અહિંસક આ વર્લ્ડ માં સંપૂર્ણ અહિંસક હું છું. એ ઓળખાણ પડવું જોઈએ ને. અને સંપૂર્ણ અપરિગ્રહી, સહેજે પરિગ્રહ છે નામ ના. છતાં લોકો દાદા છે હીરાની વીટી પહેરે છે. દાદા પહેરે છે કોણ પહેરે છે તમને શું ખબર પડે? મૂર્છા ભાવ હોય તો પરિગ્રહ કહેવાય. એના ઉપર મૂર્છા ભાવ હોય તો પરિગ્રહ કહેવાય. આ બેન ખરું કે શું કે આપત્તિ ન હોવી જોઈએ. મૂર્છા એ પરિગ્રહ. મૂર્છા ભાવ હોય તો પરિગ્રહ કહેવાય. પરિગ્રહ કહેવાય. સૂઝ બહુ સારી છે. સૂઝ બહુ સારી છે એમની. હે સૂઝ બહુ સારી છે એમની. આ તને નસીબદાર છે તો આવી પડી ને. પછી પેલી બીજી આવી લઈને એવું છે ને કે પછી તમને દુઃખ નહીં. ત્યાં પછી તમારે કોઈ જતી ત્યાં દુઃખ નહીં. તમે ત્યાં જાવ તો અમને વાંધો નથી, અહીં રહો તો વાંધો નહીં. કારણ કે હું જાણું તમારા કર્મના ઉદય પ્રમાણે તમારે જવા. મારે તમને અટકાવવા નથી, અમે નથી અટકાવવા કે નથી અમે એ કરવા નથી. વાત ને સમજો. મેં કહ્યું છે કે મહેનત થી મોક્ષ થાય નહીં. કોઈ દાડે શું થાય? જે ક્રિયા કરશો ક્રિયાથી મોક્ષ થાય નહીં. ક્રિયા એ ક્રિયાનું ફળ જ હોય હંમેશા. અને તેનું ફળ મોક્ષ સંસાર ફળ હોય. શું હોય? સમજવાનું ફળ મોક્ષ. હું વાત બોલ કરું છું ને એમ જો તમે સમજો. ઘેર બેસી ગઈ તો નીકળી ગયું કામ નહીં. અમે કહીએ ને ત્યાં જઈને કે દાદા 1 કલાક મોક્ષ આપે છે તો બધા ઉતાડે. પેપરમાં છપાયું હતું. દરેક પેપરમાં દાદા ફોટા હાથે લખે હતું કે 1 કલાકમાં મોક્ષ મળશે. સંદેશમાં છપાયું હતું, ગુજરાતમાં. બધા કઈ જાણતા નથી, ખુલ્લું જ કરેલું છે. 1 કલાકમાં મોક્ષ. પણ આ હોવું જોઈએ ને. આપણા ઘરમાં હોનાની ખોણ છે પણ હું કોઈ ખોદો ને તારે સવાર વારમાં શું થાય કે હવે પૈસા નકામવા જશે ઉડતા. એટલે આ કઈ હું મારું પાડોશી પામી જાય એવું નથી. મારા પાડોશી એમને મત છે. એક બાજુ પાડોશી એમને મત છે, એક બાજુ પાડોશી લઈ ગયા છે, બીજી બાજુ પાડોશી એમને મત રહ્યા છે. એ તો એમ જ કે છે કે દાદા પહેલે જ ભગવાન જેવા હતા જ ને છે જ ભગવાન માનીએ જ છે ને કે ક્યાં ના માનતા. વાત તો સમજવી પડશે અરુણભાઈ નહીં કે આવું ચાલશે. એટલે સંશય નું કારણ શું એમને પૂછે? એ કે છે સંશય નું કારણ શું? સંશય નું કારણ શું? શાનો સંશય?
નહીં, કોઈ બી વસ્તુ કોઈ બી આ વસ્તુ. તમે એમને દાખલો આપ્યો ને કે એક પેપર લઈ કોઈ બી બીજા ના વસ્તુનો લઈ જાય. સંશય થાય એનું કારણ શું? સંશય કેમ થાય છે? એટલે કોઈ સાંસારિક વસ્તુ માટે નહીં, પણ આ વિપરીત બુદ્ધિ ને લીધે. હા, વિપરીત બુદ્ધિ. હા, વિપરીત બુદ્ધિ. હા, વિપરીત બુદ્ધિ ના હોય તો સંશય ના થાય. બરાબર. Difficult to digest immediately in હા, one day. પણ જો ને બે વસ્તુ મળીને આપણે એમને એમ કીધું ને કે ત્યાગ, આપણે માને કે મેં ત્યાગ કર્યો, પ્રકૃતિના ત્યાગ થાય ને એટલે સજાગતા થઈ ગઈ તમને. તમે કહું જયારે હું કરું છું એમ એ બહાર નીકળી ગયો. પછી બધું જે થાય છે you start accepting it. પછી તો તમે માંસ ખાઓ કે દારૂ પીઓ કે પછી સિગરેટ પીઓ. એક બ્રહ્મચારી છોકરો હા, આની ઉંમરનો અને એક બ્રહ્મચારી છોકરી હા, આ રૂમમાં હુઈ ગયા હોય હા, અને મને જો જે શંકા પડે તો મારી વિપરીત બુદ્ધિ મારી. તમારી બરાબર. હા, બરાબર. શું કહ્યું? હા, બરોબર છે, correct. બરાબર. વિપરીત બુદ્ધિ મારી. એટલે હું તરત જ સમજુ છું, આ મારી ભૂલ છે, આ મારી ભૂલ છે, મારે તપાસ કરવી પડે ને. દ્રષ્ટિ એવી એવી છે, એટલે સૃષ્ટિ એવી દેખાય. અને જો પોતાની વિપરીત સમજણ ના પડે પછી ક્યાં જઈને પહોંચે? હા, એ તો રસ્તો બ્રહ્મ બંધ કરી નાખે પછી. 9 લાખ વર્ષ સુધી નરકમાં જાય ત્યાં સુધી ખોરી કાઢે, ત્યાં સુધી ઊંડો પહોંચે. 9 લાખ વર્ષથી. હા, એટલો ઊંડો પહોંચે. હા, હા. એટલું બધું એના માટે ખોજતો કે આમ તો હોવું જોઈએ, આમ તો હોવું જોઈએ. એટલે પછી બુદ્ધિ આવે કલાક 2 કલાક એક ગુંઠાણું ચાલે ને તો 9 લાખ વર્ષ પૂરા થઈ જાય. ઉઠાણું એટલે શું? 1 કલાક. 1 કલાક. 1 કલાક. એક 48 મિનિટ જો તમારે વિચારો એના ઉપર ચાલે, આ બેના ઉપર હા, હા. શંકા એટલે થઈ ગયા તમારા માટે. એવો આ સંસાર છે, બહુ જોખમ વાળો છે. જે સમજ ફરી જાય, હે સમજ ફરી જાય એક વખત વસ્તુની. હા. હા. તો બસ બેડો પાડ તો પછી તમે કહે છે ને, દાદા 1 કલાક માંગો છો. હા. શંકા પડી હા, પણ એની એટલે એ કૃપાથી વિચાર્યું. થાય, કૃપાથી થાય. આજે તમે આટલા બધા સંસારમાં ઓતપ્રોત થઈ ગયા હા. રહો, પછી તમને એમ તમે કહો કે મેં કર્યું, આ કર્યું, આ એ બતાવે છે ને તમે કશું નથી કરતા. કેટલું નથી કરતું. પણ એ સજાગતા થઈ જાય હા. પછી બધું કરતા હોવા છતાં પણ તમે નથી કરતા, નથી કરતું. તો પછી એનું બંધન બી નથી, ના. એનો ભોગ બી નથી, એને ક્રિયાપણું બી નથી રહેતું. એટલે એની વિધિ કરાવે છે, જ્ઞાન હું આપે છે. હું આ દેહમાં એક ક્ષણવાર રહેલો નથી હું. હા, બોલો. એટલે એનો માલકી ભાવ બિલકુલ છે નહીં એક ક્ષણવાર. આ દેહનો માલકી ભાવ એક ક્ષણવાર મારો છે નહીં. 20 વર્ષથી 22 વર્ષથી અને આ જે હતા ટાઇટલ બાઇટલ બધા ફાડીને માલકી ભાવના બરાબર. દસ્તાવેજ બધા Ownership નથી કરતું. તમે દસ્તાવેજ મૂકી રાખ્યા છે ને. હા, હા, પછી આ વાણી બોલાય છે ને હા, હા, તે માલકી ભાવ નથી મારી. હા, હા. એ પણ અને આ મન છે તેનું માલકી ભાવ નથી. નથી. આ ત્રણેયના માલકી ભાવના દસ્તાવેજ બધા ફાડી નાખ્યા છે. આ વાણી કોણ બોલે છે જાણો છો? વાતાવરણમાં પૂછ્યું. ના, કોણ? હે તમને શું લાગે છે? તમે જે લાગતું બોલો ને. હા, હા. તમને જે લાગતું કઈ આત્માની વાણી છે. શું કહે છે? આત્માની વાણી છે. આત્માની વાણી છે ને. તો આ વાણી બોલે છે તો 2000 નો આત્મા થયો ને. નહીં, નહીં, મારા જેવું જ બોલે છે. નહીં, એટલે એમ નહીં. હા, એ જોડે રૂમમાં બેઠો હોય હા. તેને આ બોલે તો એ જ બોલે ને કે દાદા બોલે છે. 2000 થઈ ગઈ ને કિંમત. ચેતન વાતાવરણના પૂતગલો. હે? વાતાવરણના પૂતગલો છે. આપણું કઈ નથી. વાસાવરણના પૂતગલો. વાતાવરણના પૂતગલો. આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે અંદર. આ ટેપ રેકર્ડ થી એની પર બીજી પર ઉતરે હા. પણ મને કઈથી ઉતરી શકે ઓરિજિનલ ટેપ રેકર્ડ Original tape recorder. અને આના ઉપર શોધખોળ કરી આ લોકો ટેપ રેકર્ડ ની. હા, હા, બરાબર ને? હા, આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. હા, એ મારે બોલવાની જરૂર પડતી હા, હા, નથી યાર. આ ટેપ રેકર્ડ શું બોલી રહી છે હા. તેના અમે ફક્ત જ્ઞાતા દ્રષ્ટા હોઈએ, બસ બીજું કઈ હોઈએ. આ ટેપ રેકર્ડ શું બોલી રહી છે એના અમે જ્ઞાતા દ્રષ્ટા હોઈએ. એ પૂછ્યું ને, આ ટીપી ગયું. આ વર્ષ આ ભૂ નથી કે આગલા ભૂ નથી. આ કયા ભાવનું છે? આ તમારી આ ટેપ ક્યારેની થયેલી છે? હે આ ટેપ થઈ ક્યારે? ગયા હતા નહીં.
અત્યારે ના ખ્યાલ આવે છે. હવે હંમેશા આજની ટેપ થયેલી પ્રકૃતિ- ના. એના માટે પહેલા પુરુષાર્થ શું કરે તો એના માટે પહેલાનો પહેલા એના માટે પહેલા પુરુષાર્થ શું કર્યો તો કે છે? પણ પુરુષાર્થ એ તો કોને ખબર છે? એ કઈ ભવિષ્યની મને કઈ ખબર નથી. ભૂતકાળની વાત છે, ભવિષ્યની નહીં. ભૂતકાળની. ભૂતકાળની વાત છે. આ ટેપ રેકોર્ડ થઈ એટલે ભૂતકાળ જે થઈ ગયો નહીં એનું એક જાતનું ભવિષ્ય ને હા એનું આ ભવિષ્ય છે. ભૂતકાળનું ભવિષ્ય ને ભૂતકાળનું એ ભવિષ્ય છે. આ ભવિષ્ય કહેવાય. એનું કશું જાણતો નથી. નથી. હું તો મને તો હમણાં ઘડી પછી શું થશે એ જાણતો નથી. આ અરે એ જાણું તો મારું જ્ઞાન જતું રહે બધું. એવી સહજતા કેવી રીતે પ્રાપ્ત થઈ? આવી સહજતા દાદાને પ્રાપ્ત ક્યાં થઈ? કેવી રીતે થઈ? હે આવી સહજતા દાદાને કેવી રીતે પ્રાપ્ત થઈ? એક આ સહજતા પ્રાપ્ત થઈ. એક માણસ દોઢ દિવસ મારી જોડે રહ્યો. ફક્ત દોઢ દિવસમાં છે તે દોઢ દિવસ ભેગો થયો. એમાં બહુ તારે કેટલા કલાક ભેગો થયો છે પેલો લખનારો? 36 કલાક સમજો કે આ 4 કલાક ના ના 4-6 કલાક હા. 2-3 કલાક બેઠો છે. હા, પછી 2 કલાક બીજ દાડે 4 કલાક 5 કલાક બેઠો છે મારી જોડે દોઢ દિવસમાં. પત્રકાર અમદાવાદ પત્રિકા હા, પછી બંધાય પછી છે. અરે કઈ શેમાં લખ્યું છે? ધર્મલોક. એમાં એવું લખ્યું કે આ દાદા શું છે એવું લખ્યું? ખૂબ નિખાલસ છે. ખૂબ નિખાલસ. ખૂબ નિખાલસ. જગતમાં નિખાલસ. નિખાલસ. એકવાર નિખાલસ મળે માણસ ફળવો નિખાલસ મુશ્કેલ. એમાં ખૂબ નિખાલસ ફળવો એ તો બહુ અજાયબી. અને પેપર વાળો જયારે લખે ખૂબ નિખાલસ એ શોધખોળ છે ને. છે અહીંયા આપણે ત્યાં. એ મેં એ લોકોને કહ્યું કે લા, આટલો વાત સમજો ને એક જ વાક્ય સમજી જાય ને બહુ થઈ ગયું. ખૂબ નિખાલસ. તીર્થંકરો સિવાય કોઈ ખૂબ નિખાલસ હતો નહીં કોઈ. શું કહ્યું? ખૂબ નિખાલસ. એટલે વાત તો સમજવી પડશે ને. હા, ત્યાં તમે જે સમજવી પડશે. સહજતા કહો છો, હા. સહજતા તો મને બિલકુલ નથી. હા. બિલકુલ તમે આ તમારે તો હારી દશા છે. હું તો એટલો અહંકારી હતો કે મારા જેવું મને તો એમ જ લાગે મારા જેવો કોઈ છે દુનિયામાં થયો જ નથી એવું જ લાગે. એટલો અહંકારી હતો. એને શું લખે છે? આ તો એને સમજણ પડે એ પ્રમાણે આટલું પણ આટલી સમજણ પડી નહીં. હા. તો એને બહુ મોટી સમજણ કહું એને. હા. તો અહીં શું લખે છે? દાદા ભગવાન કે છે હું તો સામાન્ય અંબાલાલ પટેલ છું. મારી અંદર જે આત્મા વસેલો છે તે દાદા ભગવાન ના શિષ્યવૃંદમાં જૈનોની સંખ્યા વધારે છે. દાદા ભગવાન ની ખૂબી શું છે? ખૂબી એ છે કે સાદી અને સરળ ભાવમાં તેઓ શ્રી જૈન તત્વજ્ઞાનનું નિરૂપણ કરે છે. પોતાને કહેવાનો મુદ્દો સ્પષ્ટ કરવા તળપદી પાટીદારી ભાષાનો પણ ઉપયોગ કરી જ્ઞાન સાથે વિનોદ કરતા રહે છે. સંયમ અને સદાચાર ઉપર ભાર મૂકે છે અને નિષ્પૃહ તથા નિર્લેપ જીવનનો આગ્રહ રાખે છે. દાદા ભગવાનનો દાવો છે કે તેઓ શ્રી 1 કલાકના મોક્ષને મોક્ષ અપાવી શકે છે. અહીં અપાવી શકે છે એવું લખ્યું. અને હા. હવે તો આપીએ છીએ એવું લખીએ છીએ. શું કહે? આપી આ તો એને સાધારણ રૂપ દેખાડવા માટે હું લખીશ કે છે. આટલું લખવું કે છે. એની પરવાનગી માંગે છે. હા. તે બધા લખે છે. દરેક માં આવે છે. ઘણા ઘણા પ્રકારના મૂકી દે એમ. સમજ પડે ને? હા. પણ ખૂબ નિકાલ લખવું એટલે કઈ જઈ તેવી વાત છે. ઓળખ પડી હોય તો જ લખી. સમજ શું કહ્યું? ના, મારે પૂછ્યું હતું કે આપણે એમ કહીએ કે આ સહજ સ્વભાવ છે આપણો એનો આત્માનો, હા. એ છતાં બી કેમ અનુભવાતું નથી? એવું સહજ હોવા છતાં એવું શું રહી જાય છે એમ કહીએ છીએ ને કારણ આપણે કહીએ છીએ ને કે આત્માનો સહજ સ્વભાવ છે. એ આત્માનો સહજ સ્વભાવ હોવા છતાં આપણને કેમ અનુભવાતો નથી? તમે સહજતા તારા અનુભવાય ને? આપણે સહજ થવામાં કેવી રીતે સમજ? શું જોઈએ? તો સહજ થવા માટે આ શાસ્ત્રો છે બધા પુસ્તકો બધું.
જ્ઞાની પુરુષ સહજ થવા માટે જ્ઞાની પુરુષ તો જરૂર છે. જ્ઞાની પુરુષ સહજ જુઓ ને હા એટલે એમની પાસે બેહી રહે તો સહજ થઈ જાય. હા. સહજમાં શું અહંકાર મટી જાય. એ તો પૈસા કમાવા જવાના, તમારે સી રીતે બેહી રહેશે? પણ તમારે ક્યાં પણ પૈસા સાથે કઈ સંબંધ નથી. તેથી આ બધા છોકરા કે છે, "હવે અમારે અહીંથી જવું નથી." તો આમના મા બાપ ને બધાને કહી દીધું કે અમને છોડો કે છે. સહજતા ખાલી જોવાથી સહજતા આવડે, બીજી કશું કરવાથી કશું ના આવડે. સહજતા એ કઈ કરવા જ નથી. કરતા ના કરવા માટે નથી. કરતા એક સ્વભાવ છે ને. કરતા ભાવને ઉડાવી દીધી દાદા. હા કરતા ભાવ જ નહીં. હું કરું, આ કરું, તે કરું, એ જ નહીં. વર્તે છે તે સહજ. આ આપણે સાક્ષી ભાવ. એક છોકરાને ગધું કાપતા શીખવાડવું છે આપણે, હા એક્સપર્ટ બનાવો છે. તો એની કોલેજમાં અહીંયા આગળ હોય હા, તો હા. કોલેજમાં 20 વર્ષે પાસ થાય ખરો. ના ના પાસ થાય. અને પછી કરવું પડે. હા શું કરવું? કિસ્સો કાપતા ટ્રેન કરવો છે. હા હા હા, તો શું કરવું એને? હવે કઈ કોલેજમાં મોકલો? એને કે કોલેજમાં જવાની ક્યાં જરૂર છે એના માટે? તો એને ક્યાં કોલેજમાં જવાની જરૂર છે? શું કાપવા? તો શીખે કેમ? તો પછી કેમ શીખે? રજૂ કાપતા કેમ શીખે? કોલેજ કાઢીએ આપણે હા હા તો 20 વર્ષે એને શીખી દે ના સી રીતે શીખી દે? કે દરેક વસ્તુમાં ટ્રેનિંગ જરૂર પડે એવું હોય છે. એ શીખવાડવા જેવી ચીજ ન હા એટલે જ કહું છું ટ્રેનિંગ. એ સમજવા જેવી ચીજ છે. શું બરાબર. છે? હા, પણ હજી પછી જવાબ જોઈએ. હવે પછી શું કહે છે? એની પછી મજા નથી. એટલે એને આપણે ગુંડાને આપી દેવો પડે. હા, જીવન પહેલું બી જવાનું. અને તો આ પ્રેક્ટિકલ નોલેજ. હા 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 પડી. હા, સહજતા શીખવાની છે. સહજતા કે સહજતા શી રીતે થાય? એના માટે શબ્દ જ કામમાં ના લાગે. હા શબ્દ ના લાગે. તેથી હું કહું મારી જોડે બહેરો મોક્ષ. સિગરેટ શા માટે આપવાની એને પૂછો? સિગરેટ શા માટે આપવાની? એ કે તમે દાદા કીધું કે પહેલી સિગરેટ જે પીતો હોય કાઢી આપવાની, સળગાવવાની, એ શા માટે? જે સિગરેટ એને આપણે આપીએ ને હા અને પછી આમ દિવાળી ગયા ને આપણે પણ ખુશ થાય. કૃપા થાય. કૃપા ઉતરે. હા એટલે એવી રીતે આંખો જોયા કરજે હા અને કૃપા ઉતરે એવી રીતે. બસ બસ બે ની જરૂર. સેવા કરે તો કૃપા કરે તો બરાબર. હા બરાબર. તેવી રીતે દાદા ના, right. હા. સેમ થિંગ યુ પ્લીઝ અપ્લાય ટુ ધીસ. એમ કહેવા માંગે છે. આપણે 20 વર્ષનો આ જે માંગવા આવ્યો છું એ તમારી કૃપા. હા, હું એટલા માટે આવ્યો છું. હા, પણ એ તો આ કૃપા અને જોડે પેલું સિગરેટ લાવે છો? બધું પૈસા કમાવા જવાનું હા, જો, એ તો તમારે મેળ પડે ને. એ પુણ્ય હોવું જોઈએ ને. એના માટે પુણ્ય જોઈએ. હા પણ વસ્તુમાં આટલું જેટલું અહીંયા આવો એટલું લાભ લઈ જજો. આવો એ પુણ્ય તો હોવું એ મુશ્કેલ છે. વસ્તુ ભારે વસ્તુ છે. હા તો ભાવની વૃદ્ધિ થતી જાય તો એ હે? ભાવ ઉત્કૃષ્ટ થતો જાય એનો તો એ પછી કે હા. તો એમને એ પરિણામ તો મોડો પામે તો ખરો જ નહીં. કોને? મને એમનો ભાવ આ બાજુનો ઉત્કૃષ્ટ થતો જાય એ તો બરોબર છે. તો જેમ જેમ કર્મની નિર્જા થતી જાય તમે પરિવાર કે આવો ને હા અગર તો અમે તેરસામાં અમે અમેરિકા આવીએ હા હા તો લાભ ઉઠાવજો. અગર તમે પરિવાર કે આવો તો કઈ લાભ લઈ લેજો. હા તો આપણે કાલે જવાનું છે. કાલે જવાનું છે. કાઢી જો. હા. ઓહો.